નમસ્કાર. ભીલડીની પવિત્ર અને પ્રગતિશીલ ધરા ઉપર તાજેતરમાં શિક્ષણના ક્ષેત્રે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી સુવર્ણપુષ્ઠ ઉમેરાયું છે. ભીલડી ખાતે કાર્યરત રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સર્વાંગીક વિકાસ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ કાજે એક અનન્ય દાન સરવાણી વહી છે. પરમ પૂજ્ય સ્વર્ગસ્થ નિર્મલાબેન જામનદાસ મુલાણીના દિવ્ય અને મંગલ સ્મરણાથી ઉદારચરિત સંસ્કારી નરરત્ન શ્રી જામનદાસ મહેશ્વરી પરિવાર તરફથી સંસ્થાને 25 લાખનો માતબર રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ ભગીરથ દાન માત્ર આર્થિક સહાય નથી, પરંતુ શિક્ષણ પ્રત્યેનો અખંડ પ્રેમ, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અને માનવતાના ઉત્તમ મૂલ્યનું જીવંત પ્રતીક છે. આ મંગલમય પ્રસંગે ઉપસ્થિત વિદ્વાન મહાનુભાવો અને અગ્રણીઓએ આ દાતા પરિવારની આ ઉદારતાને બિરદાવતા હૃદયપૂર્વક જણાવ્યું હતું કે સમાજના વિકાસનો રાજમાર્ગ કેવળ અને કેવળ ઉત્કૃષ્ટ શિક્ષણમાંથી જ પસાર થાય છે. જામનદાસ મહેશ્વરી પરિવારે આપેલી આ ભેટ અસંખ્ય વિદ્યાર્થીઓના સપનાઓને પાંખો આપશે અને તેમના ભવિષ્યને નવી દિશા આપશે. આ યાદગાર અને ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા માટે સમાજના વિવિધ ક્ષેત્રના તેજસ્વી સિતારાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્ય શ્રી બાબુભાઈ પાનકુટા, શ્રી કમલેશ પંચાલ, શ્રી કલ્યાણભાઈ પટેલ, શ્રી નવીનભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ચૌધરી, SBI બેંકના મેનેજર તેમજ વિસ્તારના અવાજ સમાન વરિષ્ઠ પત્રકાર શ્રી કંચનજી ઠાકોર, વજેરામ જોશી, જીગરભાઈ ચાવડા સહિત અનેક ગરિમાય અગ્રણીઓ અને મહાનુભાવોની હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. અહેવાલ જીગર ચાવડા, ભીલડી.